हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 10 कंटिन्यू करिए છીએ આપણે। લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાયી વહનની વાત કરેલી। સ્થાયી વહનનો મતલબ થાય કે કોઈ પણ બિંદુ આગળ તરલનો વેગ જો સમય સાથે બદલાતો ન હોય તો એવા વહનને સ્થાયી વહન કહેવાય છે। હવે ધારા રેખા અને ધારારેખી વહન સમજાવવાનું છે અને એ ધારારેખાઓની લાક્ષણિકતાઓ। તો તરલ કણ જે માર્ગે ગતિ કરતો હોય એને પ્રવાહ રેખા કહેવામાં આવે છે। તો આકૃતિમાં જે આ બ્લુ કલરની બતાવેલી છે એ તરલ કણનો ગતિમાર્ગ એટલે કે પ્રવાહ રેખા છે। હવે એ પ્રવાહ રેખાને દોરેલો જે સ્પર્શક છે, આ જે બ્લેક બતાવે છે ને, એ જે તે બિંદુ આગળ જો તરલનો વેગ દર્શાવે તો એ પ્રવાહ રેખાને કહેવાય છે ધારા રેખા। એટલે પ્રવાહ રેખા એ એવો વક્ર છે જેને દરેક બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા છે એ બિંદુ આગળથી પસાર થતા તરલ કણના વેગની દિશામાં હોય તો એવા વક્ર માર્ગને ધારા રેખા કહેવાય છે। તો સ્થાયી વહનમાં પ્રવાહ રેખા એ જ ધારા રેખા હોય છે। હવે આની એક ખાસિયત એ કે એ ધારા રેખાને આપણે કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરીએ તો એ સ્પર્શકની દિશા છે એ જે તે બિંદુ આગળ જ્યાં આપણે સ્પર્શક દોર્યો ત્યાં તરલના વેગની દિશા દર્શાવે। તો જે વહનમાં આવી ધારા રેખાઓ વ્યાખ્યાયિત કરી શકાતી હોય એવા વહનને ધારારેખી વહન કહેવામાં આવે છે। ટૂંકમાં ધારારેખી વહનમાં પ્રવાહ રેખા એ જ ધારા રેખા હોય। અસ્થાયી વહન હોય તો એમાં તરલ કણનો માર્ગ તો વ્યાખ્યાયિત થઈ શકે પણ સ્પર્શકની દિશા વેગની દિશા ના દર્શાવે એટલે એને ધારા રેખા કહી શકાય નહીં। એટલે અસ્થાયી વહનમાં પ્રવાહ રેખાઓ વ્યાખ્યાયિત કરી શકાય પણ ધારા રેખાઓ વ્યાખ્યાયિત કરી શકાતી નથી। મતલબ કે વેગની દિશા એમાં સ્પર્શકની દિશામાં હોતી નથી। હવે એ ધારા રેખાઓની લાક્ષણિકતાઓ કરીએ તો પહેલી લાક્ષણિકતા છે કે સ્થાયી વહનમાં અથવા તો ધારારેખી વહનમાં બે ધારા રેખાઓ એકબીજાને છેદી શકે નહીં। છેદે તો શું થાય? જો કે ધારો કે આવી બે ધારા રેખાઓ છે, આ રેડ કલરની બતાવી છે ને, ધારો કે આ રીતે એકબીજાને છેદે તો આ જે છેદ બિંદુ છે ત્યાં બે સ્પર્શક બને અને ધારા રેખાની વ્યાખ્યા પ્રમાણે એ સ્પર્શકની દિશા છે એ તો વેગની દિશા થાય તો છેદ બિંદુ આગળ બે સ્પર્શક મતલબ બે વેગ થાય। તો એક જ બિંદુ આગળ તરલને એક સાથે બે વેગ હોઈ શકે નહીં, એટલે આવું શક્ય નથી। માટે ધારા રેખાઓ એકબીજાને છેદે એ પણ શક્ય નથી। બીજી લાક્ષણિકતા છે કે ધારા રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ બિંદુ પાસે તરલના વેગની દિશા દર્શાવે। એના પરથી તો આપણે ધારા રેખા વ્યાખ્યાયિત કરેલી છે। ત્રીજી લાક્ષણિકતા એ છે કે ધારા રેખા પરના કોઈ પણ બિંદુ પાસેથી પસાર થતા તરલ કણનો વેગ સમાન હોય। મતલબ કે આ બિંદુ આગળ તરલનો વેગ v હોય તો ગમે ત્યારે માપો તો v જ હોય, એવું આપણે સ્થાયી વહનમાં વાત કરેલી જ। પણ અહીંયા જેટલો વેગ હોય એટલો જ અહીંયા હોય ને અહીંયા હોય એવું જરૂરી નથી। જુદા જુદા બિંદુએ વેગ જુદો જુદો હોઈ શકે પણ આપેલ બિંદુ આગળ વેગ સમય સાથે બદલાય નહીં। બીજું કે આપણે તરલનો કોઈ આડછેદ વિચારીએ, એનું ડિટેલ આપણે પછી કરવાનું છે, તો એમાંથી લંબરૂપે પસાર થતી ધારા રેખાઓની સંખ્યા છે એના પરથી આ વેગની સંજ્ઞા પદ્ધતિ નક્કી કરવામાં આવે છે કે જો ધારા રેખાઓ ગીચોગીચ હોય તો વેગ વધુ છે એવું સમજવાનું અને છૂટી છૂટી ધારા રેખાઓ હોય તો વેગ ઓછો છે એવું સમજવાનું। કારણ કે આપણે વેગ વધુ છે કે ઓછો છે દોરીને તો બતાવાય નહીં, એટલે
આવી એક સંજ્ઞા પદ્ધતિ રાખેલી છે કે વધારે વેગનો નિર્દેશ કરવો હોય તો ધારા રેખાઓ ગીચોગીચ દોરવાની વધુ સંખ્યામાં, અને ઓછા વેગનો નિર્દેશ કરવો હોય તો ધારા રેખાઓ છૂટી છૂટી દર્શાવવાની. ઓકે મિત્રો, એક બહુ જ અગત્યનું સમીકરણ મેળવવાનું છે. અદબનીય તરલના સ્થાયી વહન માટે અથવા તો ધારારેખી વહન માટે સાતત્ય સમીકરણ મેળવો અથવા તો સાતત્યની શરત તારવો એવું પણ પૂછી શકાય. તો આપણે કોઈ ધારારેખી વહન લઈએ. આ જે બ્લુ લાઇન્સ છે એ બધી ધારારેખાઓ છે. તો ધારારેખી વહનની અંદર આપણે ધારારેખાઓ હોય એને સમાવતી હોય એવી એક નળીની કલ્પના કરી શકીએ, જેને વહન નળી અથવા પ્રવાહ નળી કહેવામાં આવે છે, ફ્લો ટ્યુબ. તો એ કોઈ વાસ્તવિક નળી નથી, પણ કાલ્પનિક છે, જેની દિવાલો ધારારેખાઓની બનેલી હોય એવી કાલ્પનિક નળી છે. પણ એ વાસ્તવિક નળીની જેમ જ વર્તે છે. એટલે કે આ ધારો કે આ આડછેદમાંથી તરલ દાખલ થયું તો કોઈ તરલ એ વહન નળીમાંથી બહાર ના જઈ શકે કે બહારથી કોઈ તરલ કણ એ નળીમાં દાખલ ના થઈ શકે. કેમ? તો અહીંયાથી ધારો કે તરલ દાખલ થયું. હવે આ તરલ કણને બહાર જવું હોય તો આ ધારારેખાને છેદીને બહાર જવું પડે ને, પણ ધારારેખાઓ એકબીજાને છેદે નહીં. એ જ રીતે બહારથી કોઈ તરલ કણને અંદર આવવું હોય તો પણ ધારારેખાને છેદીને આવવું પડે, એટલે એ પણ શક્ય નથી. એટલે પ્રથમ આડછેદમાંથી જેટલા સમયમાં જેટલા તરલ કણ દાખલ થયા એ જ બધા આ નળીની અંદરથી પસાર થાય. એટલે અંદરથી તરલ બહાર ના જાય, બહારથી તરલ અંદર ના આવે, એટલે ઓરિજિનલ નળીની માફક જ વર્તે એવું કહેવાય. હવે સગવડતા ખાતર આપણે 3 બિંદુઓ લઈએ છીએ અહીંયા, P, Q અને R. એ દરેક બિંદુ આગળ આ જે વહન નળી આપણે વિચારી ત્યાં તરલના વેગ ધારો કે અહીંયા Vp છે, અહીંયા VR છે, અહીંયા VQ છે, અને આડછેદના ક્ષેત્રફળો ધારો કે અહીંયા AP, અહીંયા AR અને અહીંયા AQ છે. હવે કોઈ પણ આડછેદ આગળ આપણે વિચારીએ તો બધે તરલ કણોની સંખ્યા એક સરખી હોય, તો તરલનું દળ પણ એક સરખું જ હોય. તો એ ડેલ્ટા ટી સમયમાં ધારો કે આ પ્રથમ આડછેદ AP વિચાર્યો, એમાં VP વેગથી તરલ પસાર થતું હોય તો એનું દળ કેટલું હોય એ આપણે ગણવું છે. ડેલ્ટા ટી સમયમાં AP આડછેદમાંથી VP વેગથી ગતિ કરતા તરલનું દળ. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, માટે દળ બરાબર કદ ગુણ્યા ઘનતા થાય. હવે નળાકાર બનશે. જો અહીંયાથી ધારો કે આ AP આડછેદનું ક્ષેત્રફળ છે, વેગ VP હોય તો ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર કેટલું થાય? તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય કરો તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય. તો એ કાપેલું અંતર L એટલે વેગ ગુણ્યા સમય એટલે VP ઇન્ટુ ડેલ્ટા ટી. ક્ષેત્રફળ આપણે AP લીધું છે અને આ રો છે એ અંદરથી પસાર થતા તરલની ઘનતા છે. તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, અને લંબાઈ એટલે વેગ ગુણ્યા સમય ગુણ્યા ઘનતા. તો આટલું દળનું તરલ પ્રથમ આડછેદમાંથી પ્રવેશ્યું. એવું આ બીજા આડછેદ આગળ કરવું હોય, ત્રીજા આડછેદ આગળ કરવું હોય તો આ પ્રમાણે કરી શકાય. અહીંયા Q આડછેદ આગળની વાત કરીએ તો AQ VQ ડેલ્ટા ટી ઇન્ટુ રો થશે, આની માફક જ. એવી જ રીતે R આડછેદ આગળ કરીએ તો MR બરાબર AR VR ડેલ્ટા ટી ઇન્ટુ રો થશે. હવે આપણે વાત કરી કે એ નળીમાંથી કોઈ તરલ બહાર જતું નથી કે બહારથી કોઈ તરલ અંદર દાખલ થતું નથી, એટલે આવતા બરાબર જતા હોય.
જેટલા સમયમાં જેટલું તરલ પ્રથમ આડછેદમાં પ્રવેશે એટલા જ સમયમાં એટલું જ તરલ બીજા આડછેદમાંથી બહાર આવે. તો એનો મતલબ કે આ બધા દળો કેવા હોય? એક સમાન જ હોય. તો આ ત્રણે ત્રણ દળ સરખાઈ દેવાય. તો આ ત્રણ સૂત્રો આપણે સરખાઈએ. આ એમપી, પછી આ એમઆર અને આ એમક્યુ. હવે ડેલ્ટા ટી સમયગાળો સરખો લીધો છે. અદબનીય તરલ છે એટલે ઘનતા દરેક બિંદુએ એક સરખી અચળ જ રહે. એટલે આ ડેલ્ટા ટી ઇન્ટુ રો છે એટલું ઉડી જશે. તો આવો એક સંબંધ મળ્યો. એપી વીપી બરાબર AR VR બરાબર AQ VQ. તો વહન નળીના કોઈ પણ આડછેદ આગળ એ આડછેદના ક્ષેત્રફળ અને એ આડછેદ આગળ તરલના વેગનો ગુણાકાર છે એ બધે એક સમાન જ છે. તો આ જે સમીકરણ છે એને જ સાતત્ય સમીકરણ કહેવાય છે. અને આ જે આપણે લીધું કે બધે દળ એક સરખું રહે એને દળ સંરક્ષણ કહેવાય છે. ઓકે, આગળ જોઈએ. જો વહન નળીના કોઈ પણ આડછેદ આગળ એ આડછેદના ક્ષેત્રફળ અને તરલના વેગનો ગુણાકાર અચળ રહે છે. એટલે કે એવી બરાબર અચળ કહેવાય. અથવા આ રીતે પણ લખી શકાય વી ચલે છે 1/a. તો એનો મતલબ શું થયો કે આ એવી છે ક્ષેત્રફળ ગુણ્યા વેગ. આ એવી છે એ દર સેકન્ડે કદ દર્શાવે છે. જો આનો એકમ મીટર સ્ક્વેર થાય અને આનો મીટર પર સેકન્ડ થાય એટલે આખાનો મીટર ક્યુબ પર સેકન્ડ થયું. એટલે કદ ભાગ્યા સમય એટલે દર સેકન્ડે કદ કહેવાય. તો એ એવી એટલે કેવી? તો એનું નામ છે કદ ફ્લક્સ, અથવા તો એકમ સમયમાં વહન પામતા તરલનું કદ એટલે કે વહન દર કહેવામાં આવે છે. રેટ ઓફ ફ્લો કહેવાય છે. અને એ નળીના કોઈ પણ આડછેદ આગળ એક સમાન એટલે કે અચળ હોય છે. આ સાતત્યની શરત છે. હવે આના પરથી આપણે કહી શકીએ કે આડછેદનું ક્ષેત્રફળ નાનું હોય એટલે નળી સાંકડી હોય તો નેચરલી ધારા રેખાઓ એકદમ નજીક નજીક હોય, ગીચોગીચ, તો ત્યાં વેગ વધારે હોય. અને આડછેદનું ક્ષેત્રફળ મોટું હોય તો ધારા રેખાઓ છૂટી છૂટી હોય તો વેગ ઓછો હોય. તો આજે આપણે સંજ્ઞા પદ્ધતિની વાત કરેલી કે વધુ વેગનો નિર્દેશ કરવો હોય તો ધારા રેખાઓ ગીચોગીચ દોરવાની અને ઓછા વેગનો નિર્દેશ કરવો હોય તો ધારા રેખાઓ છૂટી છૂટી દોરવાની. ઓકે, એટલે આ ધારા રેખાઓ છે એ દોરીને આપણે વેગ ક્યાં કેવો છે એનો નિર્દેશ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્રાંતિ ઝડપ ક્રિટિકલ વેલોસિટી કહેવાય છે. દૂધિયા જળના ધારાઓ અથવા ધરા વ્હાઇટ વોટર રેપિડ્સ કહેવાય છે. અને પ્રક્ષુબ્ધ વહન એટલે ટર્બ્યુલન્સ શું છે એ સમજાવવાનું છે એ ધારા રેખાઓ અને એની આકૃતિ પરથી. તો આપણે એક આવી નળી લઈએ જેમાંથી કોઈ તરલ પસાર થતું હોય. હવે આ તરલની ઝડપ બદલીએ તો એના વહનનો પ્રકાર પણ બદલાતો જાય છે. તો તરલની જે મહત્તમ ઝડપ માટે સ્થાયી વહન અથવા તો ધારારેખી વહન જળવાઈ રહેતું હોય એ ઝડપને ક્રાંતિ ઝડપ કહેવાય છે. મતલબ કે આટલી ઝડપ અથવા એનાથી ઓછી ઝડપ હોય તો વહન સ્થાયી અથવા તો ધારારેખી કહેવાય. પણ જો ઝડપ ક્રાંતિ ઝડપથી વધી જાય તરલની તો પછી વહન સ્થાયી એટલે કે ધારારેખી રહેતું નથી. ઓકે, જુઓ અહીંયા જુઓ કે આ જે ફ્લો છે કેવું એક જ ધારું આવે છે. તો આ ધારારેખી અથવા સ્થાયી વહન છે. પણ જો આમાંથી પસાર થતું જે પ્રવાહી છે એની સ્પીડ વધારી દો તો આ બધું ફેલાઈ જાય તો એ પછી ધારારેખી ના રહે
લેમિનાર ફ્લો કહેવાય છે અને ધારારેખી વહન. ઓકે. બીજું છે પ્રક્ષુબ્ધ વહન. જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલના વેગમાં સમય સાથે અનિયમિત અને ઝડપી ફેરફારો થતા હોય તો એવા વહનને પ્રક્ષુબ્ધ વહન કહેવાય છે. અથવા તો બીજી રીતે કહેવું હોય તો તરલની ઝડપ જો ક્રાંતિ ઝડપથી વધી જાય તો પછી એ વહન સ્થાયી રહે નહીં. જો અહીંયા સ્થાયી વહન છે અને જો ઝડપ સ્થાયી વહનથી ક્રાંતિ ઝડપથી વધારી દઈએ તો જે વહન મળે એને પ્રક્ષુબ્ધ વહન કહેવાય છે. એમાં કોઈ પણ બિંદુ આગળ વેગ છે એ બહુ જ ઝડપથી અને અનિયમિત રીતે બદલાતા રહેતા હોય છે. પછી છે દૂધિયા જળના ધરા. દાખલા તરીકે કોઈ ઝરણો હોય, એનું પાણી કોઈ કિનારા પરના કે વચ્ચે આવતા ખડકો સાથે અથડાય તો ફીણવાળા અને ઘૂમરીવાળા પ્રવાહો રચાય છે, વમળોને, અને એવું વ્હાઇટ દેખાય તો એને વ્હાઇટ વોટર રેપિડ્સ કહેવાય છે. અહીંયા જુઓ આપણે આ જે છે એ વ્હાઇટ વોટર રેપિડ્સ છે. એ ઝરણાઓ જ્યારે પહાડ પરથી નીચે આવતા હોય ત્યારે વચ્ચે બધા પથ્થરોના કારણે આવું વ્હાઇટ વોટર દેખાય. અને આ જે છે એ ટર્બ્યુલન્સના લીધે આવું થાય કે એ પ્લેન રનવે પરથી ઉડવાનો કે ઉતરવાનો પ્રયત્ન કરતું હોય અને અહીંયા જે બધી હવા હોય એ અનિયમિત વેગવાળી હોય તો આ પ્લેનને આ રીતે અનસ્ટેબલ બનાવી દે તો એ ટર્બ્યુલન્સ કહેવામાં આવે છે. ઓકે. તો એ બધા અનિયમિત પવનોના કારણે આવું થતું હોય છે. મિત્રો, આ ચેપ્ટરનો સૌથી મહત્વનો ક્વેશ્ચન 5 માર્ક્સમાં પૂછવા લાયક, પરીક્ષામાં પૂછાય કે ના પૂછાય લખી જ નાખવાનો, મતલબ પૂછાય જ એટલો, બહુ જ મહત્વનો. બર્નૌલીનો સિદ્ધાંત સાબિત કરો. અથવા આવું પૂછાય, સ્થાયી, અદબનીય, અચક્રીય અને અશ્યાન તરલ પ્રવાહ માટે બર્નૌલીનું સમીકરણ મેળવો. સ્થાયી વહન શું છે એ આપણે કરી દીધું. અદબનીય મતલબ જેમાં ઘનતા દરેક બિંદુ આગળ એક સમાન હોય. અચક્રીય મતલબ ઘૂમરીવાળો પ્રવાહ ના હોય. અશ્યાન એટલે જેમાં કોઈ પણ પ્રકારનું અવરોધક બળ ન લાગતું હોય. તો આવા વહન માટે આપણે બર્નૌલીનું સમીકરણ તારવવાનું છે. તો એ સમીકરણ મેળવવા માટે આપણે આવી એક વહન નળી વિચારીએ. એનો આડછેદ ક્રમશઃ વધતો જાય છે, ઊંચાઈ પણ વધતી જાય છે. તો આવી એક નળી આપણે વિચારી. અહીંયા જે આડછેદ પહેલો વિચાર્યો ત્યાં બી બિંદુ આગળ ધારો કે તરલની ઝડપ v1 છે. આડછેદનું ક્ષેત્રફળ ધારો કે a1 છે અને દબાણ p1 કરીએ તો દબાણની વ્યાખ્યા પ્રમાણે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, એટલે p1 બરાબર F1/A1 થશે. F1 જેટલું બળ આમ લાગે છે એવું વિચારો. એવી જ રીતે અહીંયા ડી બિંદુ આગળ વિચારીએ. શરૂઆતમાં આટલો ભાગ ભરેલો છે અને આજે છેલ્લે આટલો ભાગ વિચાર્યો છે એ ખાલી છે. પછી અહીંયા F1 બળ વડે દબાણ P1 ઉત્પન્ન થાય એટલે આ તરલ આગળ ધકેલાય, એટલે આ જે ડાબી બાજુવાળો આ ભાગ છે એ ખાલી થઈ જશે અને આ જમણી બાજુવાળો આ ભાગ છે એ ભરાઈ જશે. ઓકે. તો આ ડી બિંદુ આગળ ધારો કે તરલનો વેગ v2 છે, આડછેદનું ક્ષેત્રફળ a2 છે, દબાણ આમ લાગે, સપાટીને લંબ આમ બળ લાગતું હોય ને એટલે, તો એ ડી બિંદુ આગળનું દબાણ ધારો કે p2 કહીએ તો F2/A2 છે. ઓકે. હવે બી બિંદુ આગળની વાત કરીએ તો દબાણ p1 છે તો બળ F1 બરાબર P1A થશે.
A1. હવે આ બળને લીધે શું થશે કે અહીંયાનું જે તરલ છે એ V1 વેગથી આગળ વધશે. તો ડેલ્ટા ટી સમયમાં એણે કાપેલું અંતર એટલે વેગ ગુણ્યા સમય V1 ડેલ્ટા ટી થશે. તો એ અહીંયા બી પરથી ધારો કે એ તરલ ખસીને સી પર જતું રહ્યું. તો એ F1 બળ વડે કેટલું કાર્ય થયું એ આપણે શોધવું હોય તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ લાગ્યું P1 A1 અને સ્થાનાંતર આ બી થી સી એટલે કે V1 ડેલ્ટા ટી જેટલું થયું. ઓકે, પણ આ જે A1 V1 ડેલ્ટા ટી છે તો આ ક્ષેત્રફળ છે અને આ V1 ડેલ્ટા ટી લંબાઈ છે. તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે તો કદ થાય. આ જે નળાકાર બન્યું ને એનું કદ ધારો કે ડેલ્ટા વી જેટલું કદ છે એનું. તો કાર્ય કેટલું મળ્યું P1 ઇન્ટુ ડેલ્ટા વી. ઓકે, એવી જ રીતે અહીંયા કરીએ તો આ ડી બિંદુ આગળ જે છે ત્યાં V2 વેગથી ડેલ્ટા ટી સમયમાં તરલે કાપેલું અંતર એટલે V2 ડેલ્ટા ટી થશે. એટલે અહીંયાથી અહીંયા આવે તો સ્થાનાંતર થયું V2 ડેલ્ટા ટી. કાર્ય શોધવું છે તો બળ કેટલું થશે તો P2 A2, પણ એ આમ છે ને ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે કાર્ય ઋણ લીધું છે. માઇનસ P2 A2 એટલે બળ અને V2 ડેલ્ટા ટી એટલે સ્થાનાંતર. ઓકે, તો આ માઇનસ P2 પછી આ જે A2 V2 ડેલ્ટા ટી છે એ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થયું. હવે આપણે શું વિચારેલું અદબનીય તરલ છે અને સગવડતા ખાતર આપણે આ જે કદ છે એ અને આ કદ છે એ સમાન લઈએ છીએ. તો આનું કદ આપણે ડેલ્ટા વી લીધેલું તો આ કદ પણ ડેલ્ટા વી જ લેવાનું. ઓકે, આ ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગેલું છે એટલા માટે કાર્ય ઋણ લીધું છે. ઓકે, તો આપણે જે કદ સમાન લીધું એ સાતત્યની શરત છે. સાતત્ય સમીકરણ એ એકમ સમયમાં પસાર થતા તરલનું કદ છે. આપણા કેસમાં ડેલ્ટા ટી સમયમાં પસાર થતા તરલનું કદ લીધેલું છે. ઓકે, હવે કુલ કાર્ય શોધવું હોય તો આપણે બે કાર્યો મળે ને તો કુલ કાર્ય W1 પ્લસ W2 થાય. W1 P1 ડેલ્ટા વી મળ્યું, W2 માઇનસ P2 ડેલ્ટા વી મળ્યું. તો કુલ કાર્ય થયું W ઇક્વલ ટુ P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા વી. આ નળીના બે છેડા વચ્ચેનો દબાણનો તફાવત છે. ઓકે, અને આ ડેલ્ટા વી છે એ સ્થાનાંતરિત થતા તરલનું કદ છે. હવે એ જે કાર્ય આપણે કર્યું એ ક્યાં ગયું તો એ નળીની અંદર તરલને ગતિ કરાવે છે. તો અમુક કાર્ય છે એ ગતિ ઉર્જામાં ફેરફાર કરવામાં વપરાયું. બીજું નળી ઉપર જાય છે એટલે કે એ તરલની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પણ વધતી જાય એટલે અમુક કાર્ય છે એ ગતિ ઉર્જામાં ફેરફાર કરવામાં વપરાય અને બાકીનું સ્થિતિ ઉર્જામાં. તો આવું કહી શકાય કે કરેલું કાર્ય છે એ ગતિ ઉર્જાના ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફારના સરવાળા જેટલું હોય. ઉર્જા સંરક્ષણ કહેવાય. હવે રો ઘનતાવાળું તરલ છે તો ડેલ્ટા ટી સમયમાં વહન પામતા તરલનું દળ કેટલું હોય તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો આપણે જ્યાં જ્યાં દળ આવશે ત્યાં આવું મૂકી દેવાનું છે. હવે ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય એ પહેલાં શોધી કાઢીએ. તો બી બિંદુ આગળ તરલનો વેગ V1 હતો અને ઉપર ડી પર ગયું ત્યારે એનો વેગ V2 થયો. તો ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો હાફ એમ V2 સ્ક્વેર એ અંતિમ ગતિ ઉર્જા માઇનસ હાફ એમ V1 સ્ક્વેર એટલે પ્રારંભિક ગતિ ઉર્જા. હાફ એમ કોમન કાઢી લીધું કૌંસમાં V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. તો આ થયો ગતિ ઉર્જાનો ફેરફાર. ઓકે,
હવે દળની જગ્યાએ આપણે રો ડેલ્ટા વી લખી નાખીએ ઘનતા સ્વરૂપે. અને આ ડેલ્ટા વી છે એ આપણે આજે કરેલું ને સમાન સમયમાં પસાર થતા તરલનું કદ એ જ છે. હવે સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો એ ડેલ્ટા એમ અથવા એમ દળનું જે તરલ છે એ પહેલા ભાગમાં હતું એ ખસીને ઉપર ગયું એટલે એની સ્થિતિ ઉર્જામાં વધારો થયો. તો પ્રથમ પાર્ટ હતો એની ઊંચાઈ ધારો કે h1 હતી કોઈ સમક્ષિતિજ સપાટીથી, અને બીજા ભાગ છે ડી બિંદુવાળું એની ઊંચાઈ ધારો કે એ સમક્ષિતિજ સપાટીથી h2 ઊંચાઈએ છે. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર કરવો હોય તો અંતિમ સ્થિતિ ઉર્જા એટલે mgh2 માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે mgh1, mg કોમન h2 માઇનસ h1. તો આ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર મળ્યો. ઓકે, બસ. તો આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર, ગતિ ઉર્જાનો ફેરફાર અને આ ટોટલ કાર્ય એ આમાં મૂકી દેવાય. તો બીજું પાછું આને પણ આ દળ છે એને પણ ઘનતા સ્વરૂપે લખીએ તો દળ એમની જગ્યાએ રો ડેલ્ટા વી લખી દઈએ. તો આ રો ડેલ્ટા વી જીનો જી h2 માઇનસ h1. ઓકે, હવે આ ડેલ્ટા યુ, ડેલ્ટા કે અને ડબલ્યુ આ બધી કિંમતો આમાં મૂકી દઈએ. તો ડબલ્યુ, ડેલ્ટા કે અને ડેલ્ટા યુની કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો ડબલ્યુ એટલે P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા વી. ગતિ ઉર્જાનો ફેરફાર હાફ રો ડેલ્ટા વી કૌંસમાં V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર, અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર રો ડેલ્ટા વી ઇન્ટુ h2 માઇનસ h1 કર્યો. હવે આ બધાને ડેલ્ટા વી વડે ભાગી નાખો તો આવું થઈ ગયું P1 માઇનસ P2 ઇક્વલ ટુ હાફ રો કૌંસમાં V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર પ્લસ રો કૌંસમાં h2 માઇનસ h1 ઇન્ટુ જી. ઓકે, હવે કૌંસ છોડી દઈએ તો આ P1 માઇનસ P2 હાફ રો V2 સ્ક્વેર માઇનસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GH2 અને આ માઇનસ રો GH1 થશે. ઓકે, હવે 1 1 વાળા પદો એક સાઈડ કરી દઈએ અને 2 2 વાળા પદો એક સાઈડ કરી દઈએ. તો આ P1 અને આ બાજુ લઈ દો એટલે પ્લસ હાફ રો V1 સ્ક્વેર અને આ બાજુ લઈ દો એટલે પ્લસ રો GH1. આ માઇનસ P2 ને આ બાજુ લઈ દો એટલે પ્લસ P2 હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો GH2. આનો મતલબ શું થાય કે વહન નળીના પ્રથમ આડછેદ આગળ આ ત્રણ પદનો સરવાળો અને બીજા આડછેદ આગળ આ ત્રણ પદનો સરવાળો સરખો રહ્યો. તો કોઈ પણ આડછેદ આગળ આ સરવાળો અચળ રહે. તો વ્યાપક રૂપે લખવું હોય તો આ સમીકરણ આ રીતે લખી શકાય: P પ્લસ હાફ રો વી સ્ક્વેર પ્લસ રો GH ઇક્વલ ટુ અચળ. આ સમીકરણને બર્નોલીનું સમીકરણ કહેવામાં આવે છે. શબ્દોમાં કહેવું હોય તો કે ધારા રેખા હોય અથવા ધારા રેખી વહન, એમાં જેમ આગળ વધીએ એમ દબાણ P, પછી આ જે હાફ રો વી સ્ક્વેર છે તો એ ઘનતાની જગ્યાએ દળ ભાગ્યા કદ કરી દો તો હાફ mv સ્ક્વેર ભાગ્યા કદ થાય ને. તો એકમ કદ દીઠ ગતિ ઉર્જા કહેવાય આને. અને આ જે રો GH છે એ એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા છે. તો આ ત્રણેયનો સરવાળો એક સરખો એટલે કે અચળ રહે છે. એટલે વહન નળીના કોઈ પણ બિંદુ આગળ આ ત્રણનો પદનો સરવાળો અચળ હોય. તો આને બર્નોલી સમીકરણ કહેવામાં આવે છે. મિત્રો, બર્નોલી સમીકરણની ખાસિયત એ છે કે એ ખાલી ગતિમાન તરલ માટે જ છે એવું નહીં, સ્થિર તરલ માટે પણ આ સૂત્ર વાપરી શકાય. તો આપણે બર્નોલીનું સમીકરણ બે પોઝિશન માટે લખ્યું: P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GH1 ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો GH2. જો તરલ સ્થિર હોય તો દરેક બિંદુએ તરલનો વેગ શૂન્ય હોય તો આ V1 અને V2 0 0 લઈ લેવાય.
તો આ બે પદ 0 થઈ જાય. તો આવું થઈ ગયું P1 પ્લસ રો જી H1 ઇક્વલ ટુ P2 પ્લસ રો જી H2. તો દબાણનો તફાવત લખવો હોય તો P1 માઇનસ P2 ઇક્વલ ટુ આને આ બાજુ લઈ દો રો જી કોમન H2 માઇનસ H1. તો આપણે જે પેલું હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અથવા તો ગેજ દબાણની વાત કરેલી ને રો જી એચ એ જ આ છે. જો ઉપરનું બિંદુ વાતાવરણવાળું હોય તો પછી ત્યાં વાતાવરણનું દબાણ લખી નાખવાનું. તો આપણે જે પેલું P બરાબર PA પ્લસ H રો જી મેળવેલું એ જ સૂત્ર આ થઈ ગયું. એટલે આ જે બર્નૌલી સમીકરણ છે એ તરલના સ્ટેટિક્સ માટે પણ વપરાય અને તરલના ડાયનેમિક્સ માટે પણ વપરાય. એટલે ઓલ ઇન વન સમીકરણ છે. ઓકે, આજે આટલું. ધેટ્સ ઇટ.